પાલનપુરની રાજીબા કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીઓએ શિવજીની પૂજા અર્ચના કરી હતી। પવિત્ર શ્રાવણ માસ ચાલે છે, એમાંય સોમવારે ભગવાન શિવજીની પૂજા અર્ચના કરવાનો મહિમા અલગ જ છે। ત્યારે પાલનપુરની રાજીબા કન્યા વિદ્યાલય ખાતે બાલ મંદિરથી લઈ બાળ સાયન્સ સુધીની કુલ 1350 દીકરીઓ સમગ્ર સ્ટાફ સાથે ભગવાન શિવજીની પૂજા અર્ચના કરી હતી। આધ્યાત્મિક કાર્યક્રમ દ્વારા દીકરીઓમાં ભારતીય સંસ્કૃતિની પરંપરાથી વાકેફ થઈ તેમજ ઓમ નમઃ શિવાયના જાપ કરવાથી પોઝિટિવ એનર્જી ઉત્પન્ન થયાનો અહેસાસ થાય છે। આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય શારદાબેન પટેલ, પાલનપુરના પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ પટેલ, શાસ્ત્રી નંદુ મહારાજ તેમજ ટ્રસ્ટીગણ, વાલીઓ અને દીકરીઓ ઉપસ્થિત રહી હતી। હમણાં તાજેતરમાં પવિત્ર શ્રાવણ માસ એટલે ભગવાન શિવની આરાધનાનો માસ। આ પવિત્ર માસના અંદર દીકરીઓ પોતે વ્રત કરતી હોય છે, ઉત્તાવન કરતી હોય છે અને આ વ્રત કઈ રીતે કરવું જોઈએ, ક્યારે કરવું જોઈએ, કઈ રીતે કરવું, એની માહિતી સાથે અહીંયા શિવ પૂજનનું એક રાજીબા કન્યા વિદ્યાલયમાં એક આયોજન કરવામાં આવ્યું છે। એના અંદર દીકરીઓની પૂજા વિધિ, ભગવાનનો શિવનો અભિષેક અને જે વ્રત કરતી હોય એ સમયે પોતે દીકરીઓ વ્રત કરતી હોય પણ એમ જાણતી ન હોય કે વ્રતના અંદર કઈ રીતે પૂજા વિધિ થાય અને આ વાતાવરણના અંદર સારી પોઝિટિવ ઉર્જા ઉત્પન્ન થાય એવું ભગવાનની શિવની આરાધનાનું એક આયોજન અહીંયા રાજીબા કન્યા વિદ્યાલયમાં કરવામાં આવ્યું છે। એના અંદર દીકરીઓ સાથે અહીંયાના ટ્રસ્ટીગણશ્રીઓ, પ્રિન્સિપાલશ્રીઓ, શિક્ષકગણ અને દરેકે અહીંયા ઉત્સાહભેર આ શિવ આરાધનામાં ભાગ લીધો છે અને જગતનું ભગવાન શિવ કલ્યાણ કરે એ જ પ્રાર્થના। શ્રી બનાસકાંઠા સાર્વજનિક કેળવણી ટ્રસ્ટ સંચાલિત રાજીબા કન્યા વિદ્યાલય, કેવી પટેલ પ્રાથમિક કન્યા વિદ્યાલય અને કન્યા બાલ મંદિર, આ તમામ દીકરીઓ માટે થઈને આજે પવિત્ર શ્રાવણ માસનો સોમવારનો દિવસ હતો અને એમાં પણ દીકરીઓ માટેની શિવલિંગની પૂજા માટે અહીંયા શાળાની અંદર જ આયોજન કરવામાં આવ્યું અને સમગ્ર દીકરીઓ, સ્ટાફ મિત્રો અને ટ્રસ્ટીગણ સાથે અહીંયા ભાવપૂર્વક એક શિવ પૂજાનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં અમને નંદુ મહારાજનો પૂરો સહકાર મળેલો છે। સાથે સાથે પ્રેરણા શિવમ વાલી મંડળ અને તમામ દીકરીઓ આજના પવિત્ર દિવસે સાથે મળી અને એક યજ્ઞ સમાન પૂજા વિધિનો લાભ લઈ રહ્યા છે। હું શાળાના આચાર્ય શારદાબેન પટેલ છું અને મારી સાથે તમામ સ્ટાફ મિત્રો ખૂબ ભાવપૂર્વક આ કાર્યક્રમની અંદર જોડાયા છે।